તો આ તરફ બનાસકાંઠાથી સમાચાર જે બનાસકાંઠાના ખેમાળા ટોલ ટેક્સ મુદ્દે સ્થાનિકોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ટોલ ટેક્સ વિભાગે મોટો ખુલાસો કર્યો છે। ટોલ વિભાગે સ્પષ્ટતા કરી છે કે ટોલ માફીની કોઈ જોગવાઈ નથી અને માત્ર 5 કિલોમીટરના વિસ્તારમાં વાહન ચાલકોને જ રાહત આપી શકાય છે। પ્રોજેક્ટ મેનેજર નિયમ પ્રમાણે ટોલ પ્લાઝાથી 5 કિલોમીટરના અંતરમાં આવેલા ગામના લોકોને પણ માસિક પાસ લેવો ફરજિયાત છે। ખેડૂતો દ્વારા કરવામાં આવેલી 20 કિલોમીટર સુધી ટોલ મુક્તિની માંગણી એ સ્વીકાર્ય નથી કારણ કે તેની કોઈ જોગવાઈ નથી। આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું છે કે સામાન્ય રીતે આ માસિક પાસની કિંમત ₹350 હોય છે, પરંતુ સ્થાનિક લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટ સાથે વાતચીત કરીને આ ચાર્જ ઘટાડીને ₹100 કરવામાં આવ્યો છે। આ ઘટાડો પણ મોટી રાહતરૂપ છે। તેમ છતાં ખેડૂતો 20 કિલોમીટરના વિસ્તારને ટોલમાંથી મુક્તિ આપવાની માંગ પર અડગ છે। ₹100 પર એવું છે કે આપણે છેલ્લા 3 વર્ષથી વારંવાર ગામના જે 5 કિલોમીટર રેડિયસના જે ગામવાળા છે એમની વારંવાર માંગણી હતી કે અમારે 5 કિલોમીટર વાળાને પણ 350નો પાસ લેવો કે જે અમને વધારે મતલબ ભારે લાગે છે। તો મેં અમારા હાયર મેનેજમેન્ટ એટલે કે નેશનલ હાઈવે ઇન્ફ્રા ટ્રસ્ટના હાયર મેનેજમેન્ટ જોડે આ ચર્ચા કરી હતી અને 3 વર્ષ બાદ આ ચર્ચા જ્યારે મારી સ્વીકાર કરવામાં આવી અને એને ₹100માં તબદીલ કરવામાં આવી ત્યારે અમે એ પાસને અહીંયા એલિજિબલ કરાવડાવ્યો, જેની અંદર ઘણા લોકોએ અરાઉન્ડ 50થી ઉપર લોકોએ પાસ પણ બનાવ્યા છે અને લોકોએ સ્વીકાર પણ કર્યો છે, પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા એનો અસ્વીકાર કરી અને આ રીતનું મતલબ વલણ અયોગ્યમાં લેવામાં આવ્યું છે।